મિત્રો, જો તમે 90ની આજુબાજુની સાલમાં પ્રાથમિક શાળામાં ભણતા હશો તો તમે બકોર પટેલને જરૂરથી ઓળખતા હશો. હરિપ્રસાદ વ્યાસે બકોર પટેલને ગુજરાતી સાહિત્યમાં એવરેસ્ટની ઊંચાઈ ઉપર પહોંચાડી દીધા એવું કહીએ તો એમાં અતિશયોક્તિ ન કહેવાય, કારણ કે એ સમયમાં બકોર પટેલની શ્રેણી ખૂબ જ પ્રખ્યાત હતી. એ જ જૂની વાત આજે આપણે સાંભળવાના છીએ અને એ વાત છે બકોર પટેલનો પાપડીયો જંગ. જમવા માટે શકરી પટલાણીએ પાટલા ઢાળ્યા. આજે જેમણે પાપડ બનાવેલા, ખૂબ હોશથી બનાવેલા, એથી બકોર પટેલને ચખાડવા પોતે તલપાપડ બની ગયા હતા. થાળી પીરસી ને એક બાજુ રકાબીમાં 2 પાપડ મૂક્યા. બકોર પટેલ આવીને પાટલે બિરાજ્યા. પાપડ ઉપર નજર પડતા જ મલકાતા મલકાતા બોલી ઉઠ્યા, ઓહો હો, આજે તો પાપડમ વણી નાખ્યમ એમ ને? શું કરું ચારે? શકરી પટલાણીએ જવાબ આપ્યો, રોજે રોજ તમે બબડો કે પાપડમ તૈયાર નહીં થાય તો સાપડમ કરવાનો નથી જ. એથી આજે બપોરે તો 2-4 બેનપણીને બોલાવી તાબડતોડ વણી નાખ્યા. પણ મને તો રાખ્યો અંધારામાં. તમે બૈરા માળા બહુ પાકા. પટેલ તાજેતરમાં મદ્રાસની મુસાફરી કરી આવેલા. ત્યાંની તમિલ ભાષામાં પાપડને પાપડમ કે અને ભોજનને સાપડમ. ત્યારથી ગમતમાં પટેલ જ્યારે ને ત્યારે તમિલ ભાષાના એ શબ્દો વાપરી અને વારે વારે પાપડમ ને સાપડમ કર્યા જ કરતા. બકોર પટેલ પાપડના બડા શોખીન. હાલ 2 મહિનાથી પાપડ ખાધેલા નહીં, એથી સૌ પ્રથમ એમણે પાપડનો જ કટકો ભાંગી અને મોંમાં નાખ્યો. થોડોક ચાવ્યો નો ચાવ્યો ત્યાં તો મોટેથી હસવા લાગ્યા. શકરી પટલાણી તો આભા જ બની ગયા. એમને કઈ સમજ ન પડી. કેમ કેમ કેમ? હું છું આટલું બધું હસોસ કેમ? હું છું? હસતા હસતા જ પટેલે જવાબ આપ્યો, કેમ ન હસું? આ તે બનાવ્યું છે હું પાપડ કે તાપડ? એકદમ તાપડા જેવા પાપડ છે, બિલકુલ તાપડા, આબાદ તાપડા, અચૂક તાપડા. બહુ પાતળા વણવાથી શેકતા શેકતા બળી જાતા, એટલે આ વખતે જરાક જાડા વેણા, પણ હવાદમાં કેવાસ ઈ તો કયો. ઈ વાત કરો ને કે હવાદમાં કેવાસ? એકદમ ફૂસ જેવા. આ વાતે હોતા હશે પાપડ? આવડ્યા જ નહીં તને પાપડ કરતા, આવડતા જ નથી. પાપડ તો આમ કેવા હોય, ફાકડા, લહેજદાર, ધમધમાટ ધમધમાટ ભમભમાટ. શકરી પટલાણી જરા ચીડાઈ ગયા. બોલ્યા, ઓહો, પાપડ ખાનાર દીઠા ન હોય તો? લોકો કરતા તો ઘણાય સારા બનાવું છું હું તો. તમારામાં બહુ આવડત હોય તો એકવાર પાપડ બનાવી ગયો ને, અને બતાવો બનાવીને. આવાય ને જેવા આવડે એવા બનાવી ગયો. આવો બનાવી ગયો એમ જોવું છે? હા જોવું છે, 70 વાર જોવું છે. જોવ તો ખરી કે તમને કેવું પાપડ બનાવતા આવડેસ. તો લાગી જા ઝીલી લઉં તારો પડકાર. તક મળતા જ પાપડ બનાવીને ખવડાવું ત્યારે હું બકોર પટેલ ખરો. એવા તો ફાકડા બનાવું કે ચાખીને તારો રોલો ઉતરી જાય, મગજની રાઈ પણ ઉતરી જાય, ખુશ થઈ જઈશ. આમ મોં બગાડવું નહીં પડે. થઈ ચૂક્યું. બકોર પટેલ અને શકરી પટલાણી વચ્ચે પાપડિયા જંગનો પડકાર ફેંકાઈ ગયો. પટેલે ઝીલી લીધો ને પછી તેઓ યોગ્ય તકની રાહ જોવા લાગ્યા. બરાબર લાગ મળવો તો જોઈએ ને. એક દિવસ એ લાગ મળી ગયો. શકરી પટલાણીની એક ખાસ બેનપણીને તે લગ્ન હતા, એથી સાંજે તેને ત્યાં જવાનું ને બીજો આખો દિવસ અને રાત પણ ત્યાં જ રોકાવાનું હતું. પટલાણીની આ બધી ગેરહાજરીનો બકોર પટેલે લાભ લીધો. કામવાળી બાઈ ખુશાલ ડોશી પાસે એમણે પાપડનો લોટ બંધાવી રાખ્યો, ગુંદવાનું બાકી રાખ્યું. પછી મિત્ર મંડળને નોતરા દેવા નીકળ્યા. સૌથી પહેલા વાઘજીભાઈને ત્યાં ગયા અને કીધું, વકીલ સાહેબ, બહુ ઉતાવળમાં છું, જાજુ થોભી શકાય એમ નથી, પણ કાલે સાંજે 4 વાગે જરૂર મારે ત્યાં આવજો. તમારું અંગત અને બહુ ખાનગી કામ છે. શું કામ છે? એવી કઈ કચકચ વાઘજીભાઈ કરે એ પહેલા તો પટેલ હાથ હલાવતા બહાર નીકળી ગયા. આવી જ રીતે કશો પણ ફોડ પામ્યા વિના ટીમુ પંડિત, હાથી શંકર, ડોક્ટર ઉટડિયાને ત્યાં નોતરું દઈ આવ્યા. કામ શું એ કોઈને જણાવ્યું નહીં. બીજો દિવસ થયો. પાપડ વણવા માટે આડની વેલણ જોઈએ. ખુશાલ ડોશીને મોકલી પટેલે આડોશ પાડોશમાંથી 4-5 આડણી અને વેલણ મંગાવી રાખ્યા. 2 કિલો આઈસ્ક્રીમ મંગાવી ફ્રીજમાં મુકાવી રાખ્યો. એમનો વિચાર પોતાના મિત્ર મંડળ પાસે પાપડ વણાવવાનો હતો. મનમાં એવું કે પટલાણી પોતાની સખીઓને પાપડ વણવા બોલાવે તો હું મારા સખાઓને પાપડ વણવા કેમ ન બોલાવું? પટેલે માત્ર 1 કિલો લોટ બંધાવેલો.
એટલા પાપડ વણવામાં વાર કેટલી, પણ હા, પાપડ વણવાના છે એવું કોઈને કરતા કોઈ નહીં અગાઉથી એમણે કીધેલું નહીં, જરા પણ ઈશારોય કરેલો નહીં. આખરે 4 વાગ્યા. સૌથી પહેલા ડોલતા ડોલતા ટીમુ પંડિત આવી પહોંચ્યા. બહારથી જ તેમનો ઘાટો સંભળાયો. એમણે લલકાર્યું, પ્રભાતે મગસો મોદક, આરોગ્ય જે માનવી, બળ બુદ્ધિને વધે કાંતિ, એવી ચરક ઉચ્ચતે. પંડિતજીની પાછળ પાછળ વાઘજીભાઈ પણ આવી પહોંચ્યા. થોડી વારે ડોક્ટર ઉટડિયા પણ પધાર્યા. 4 જણા એકઠા થયા એટલે ખુશાલ ડોશી બધાને માટે આઈસ્ક્રીમની પ્લેટો લાવી. બધાએ તે આરોગવા માંડ્યું એટલે બકોર પટેલે ઊભા થઈ અને ભાષણ આપવા માંડ્યું. પ્રિય મિત્રો, આજના શુભ દિને આપ સૌ ટેસ્ટથી આઈસ્ક્રીમ આરોગો. શાનો શુભ દિન છે? ટીમુ પંડિતે ભવા ચડાવી અને પૂછ્યું. વહેલું કહ્યું હોત તો હું આવીને ધાર્મિક વિધિ કરાવત. વિધિ તો તમારી પાસે કરાવી જ છે, પટેલ બોલ્યા. આપ સૌ આઈસ્ક્રીમ સારી પેઠે આરોગતા જાઓ, ત્યાં હું આજના શુભ દિનની વાત કરું. બધા ચમચી વડે આઈસ્ક્રીમ ઉડાડવા માંડ્યા તથા ધ્યાનથી સાંભળવાય લાગ્યા. મિત્રો, મારા બૈરાઓનું અભિમાન બહુ વધી ગયું કે એમના જેવી વાનગીઓ આપણે મરદ લોકો બનાવી ન શકીએ. મારી ને પટલાણી વચ્ચે પાપડ બાબતે ચકમક જરી છે. મેં પડકાર ઝીલી લીધો છે. એથી મિત્રો, આઈસ્ક્રીમ પૂરું કરીને આપણે થોડાક પાપડ વળવાના છે. પૂરતા આડણી વેલણ પર તૈયાર છે. સૌનું ધ્યાન આડણી વેલણની 4 જોડી ઉપર પડ્યું ને સૌ ખડખડાટ હસી પડ્યા. પટેલે જરા વિસ્તારથી પાપડિયા જંગની વિગત સમજાવી દીધી. શકરી પટલાણી આજે આવવાના નથી એવું પણ જણાવી દીધું. હવે બધાને નવાઈ લાગી, પણ પટેલ સાથે સૌને દોસ્તી. કાયમ હસવાનું મળે એટલે કોઈને વાંધો નહોતો. લોટ મસાલો બગડે તોય શું થઈ ગયું, જોકાવો ભૈલા પાપડિયા જંગમાં યા હોમ. બધાએ બાયો ચઢાવી, વેલણ આડણી લીધા અને પાપડની કણકના લચકા લઈ આડણી ઉપર મૂક્યા. ટીમુ પંડિત કે, ચલો ભૈલા, હવે હું 1, 2 ને 3 બોલું છું. 3 શબ્દ પડતા જ સૌએ વેલણ મારવા માંડ્યું. ડોક્ટર ઉટડિયા બોલ્યા, વાહ વાહ, ચલ ને દોજી, લગાવો તમારી પાપડિયા હરરાજી પંડિતજી. 1, 2, 3. પણ 3 શબ્દ પૂરો થાય નો થાય ત્યાં તો આંગણામાં બરાડો સંભળાયો. ખબરદાર, સ્ટોપ, હું આવ્યો છું. બધાએ ઊંચું જોયું તો બારણામાં શ્રીમાન હાથીશંકરજી ફરી તે વધ્યા. અલ્યાઓ, મારી હાજરી વિના કામ કેમ શરૂ કરો છો? શું સમજો છો તમારા મનમાં? એમ કહી હાથીશંકર ખડ ખડ હસ્યા. પછી પ્લેટો ઉપર નજર પડવાથી કે, ને ક્યાં છે મારો આઈસ્ક્રીમ? બકોર પટેલ બોલ્યા, હાથીશંકરભાઈ, તમારા વિના ગાડું ગબડે ખરું? તમારે માટે ડબલ પ્લેટ રાખી મૂકી છે, ત્યારે થવા દ્યો. ને ખુશાલ ડોશીએ હાથીશંકર માટે ખાસ રહેવા દીધેલી હિમાલય પ્લેટ એમની પાસે લાવી અને મૂકી. ચમચો પણ મોટો જ ને એ ચમચાથી આઈસ્ક્રીમના ગાબડે ગાબડા લગાવતા હાથીશંકર પૂછવા લાગ્યા, પણ આખર બાત ક્યાં હે? મામલો શું છે? પટેલે બધી હકીકત કહી પોતે પાપડિયા જંગમાં ઉતર્યા છે એ પણ જણાવ્યું. હાથીશંકરને તો એકદમ શુરાતન વ્યાપી ગયું. એમ બાબત છે તો પેલા તો કણકને હું બરાબર ગુંદી આપું. જેમ કણક ગુંદાય એમ પાપડ એકદમ પોચા બને. લાવો ખાંડણી ને દસ્તો. પટેલને હાથીશંકરની વાત વ્યાજબી લાગી. પાપડની કણક ઉપર જેમ પુષ્કળ ઘા પડે એમ લોટ મુલાયમ બને. ખુશાલ ડોશીએ ખાંડણી ગોઠવી આપી, એમાં પાપડની કણક મૂકી. હાથીશંકરે દસ્તો ઉપાડી અને ઝીકવા માંડ્યો. હૈસો હૈસ, હૈસો હૈસ, હૈસો હૈસ, હૈસો હૈસ. હાથીશંકરની ફાંદ ઉછળવા માંડી. શ્વાસની ધમણ ચાલવા લાગી. નસકોરા ફૂલવા માંડ્યા. પણ એક વખત એવો ભારે ઘા ઝીકવા ગયા કે પોતે જ ગલોટિયું ખાઈ ગયા. પડ્યા હેઠા. હા એમ કરતા બકોર પટેલ એમને ઊભા કરવા દોડ્યા. પણ પટેલનું એકલાનું હું ગજું. એમની મદદે ટીમુ પંડિત અને વાઘજીભાઈ આવ્યા. ત્રણેય મળી અને હાથીશંકરને ઊભા કર્યા. બહુ પછડાટ વાગી? પટેલે પૂછ્યું. ના, ડોક્ટર ઉટડિયા કે, ઘરમાં ટિંકચર છે કે નહીં? એમને ટિંકચર આયોડીન ચોપડી દ્યો. લાવો શીશી મારી પાસે, હું લગાડી દઉં. પટેલે કબાટ ખોલી અને શીશી કાઢી. હાથીશંકર નાના કેતારિયા અને ડોક્ટર ઉટડિયાએ એમના શરીરે લપેડા કરી દીધા. થોડી વાર બધાએ થાક ખાધો. પછી પટેલ કહેવા લાગ્યા, હવે આપણે વાટા બનાવી લુવા પાડીએ. એ વાટા ફાટા આપણને ન આવડે. વાઘજીભાઈ હાથ ખંખેરીને બોલ્યા, બાકી લુવા પાડવા હોય તો સહેલી વાત છે. વાટાનું કામ પંડિતજીને સોંપો. ભલે, હું પ્રયત્ન કરી જોઉં. લાડવા મેં ઘણા વાળ્યા છે, પણ વાટા કોઈ દિવસ નથી પાડ્યા.
પણ આજે કરું અખતરો. ટીમુ પંડિત કણક લઈને બેઠા. તેઓ વાટા વાળવાનો પ્રયત્ન કરે છતાં આદતના જોરે ગોળ ગોળ લાડવા જ વળાઈ જાય. ડોક્ટર ઉટડિયા હસી પડ્યા. લાવો એ લાડવા, ડોક્ટર બોલ્યા. અમે વાટા પાડીએ. આખરે બધાએ જેમ તેમ કરી અને વાટા પાડ્યા. મીણની દોરી વડે લુવા પણ પાડ્યા. લુવામાંય ગોટાળો થઈ ગયો. કોઈ લુવો જાડો તો કોઈ વડે એકદમ પાતળો. પણ છેવટે આ રીતે પાપડ વણવાની તૈયારી થઈ. પટેલ કે, મિત્રો પાછા સંભાળી લ્યો સૌ સૌના આડણી અને વેલણ. મારે માટે હું રસોડામાંથી લઈ આવું છું. ચાલો ત્યારે આપણે સૌ ઝોકાવો. આમ એક બાજુ પટેલ અને વાઘજીભાઈ આડણી વેલણ લઈ અને ગોઠવાયા. બીજી બાજુ ટીમુ પંડિત અને ડોક્ટર ઉટડિયા ગોઠવાયા. પ્રમુખ સ્થાને હાથી શંકર બિરાજ્યા. પાપડ વણવાનું શરૂ થયું. લુવા ઉપર વેલણ ફરવા માંડ્યા. પાપડિયા જંગનો આરંભ થઈ ચૂક્યો. 5 જણ પાપડ વણવા માંડ્યા. પણ એ બધા મહાનુભાવોએ કે દાડે પાપડ વણ્યા હોય. વણતા આવડે જ કેવી રીતે, એટલે દરેકના પાપડે જાત જાતની આકૃતિનું રૂપ પકડવા માંડ્યું. કોઈના પાપડની આકૃતિ બંબાની સૂંઢ જેવી થવા લાગી. કોઈની વળી ડોકવાળા જીરાફ જેવી. કોઈના પાપડને તો 6 બાજુથી ખૂણાઈ નીકળવા લાગ્યા. તો કોઈનો પાપડ રબ્બરના ફુગા જેવો આકાર પકડવા લાગ્યો. ડોક્ટર ઉટડિયાએ કંટાળીને આડની વેલણ આઘા ધકેલ્યા. કેમ? બકોર પટેલે ચિંતાતુર ચહેરે પૂછ્યું. આ આપણને નો પાલવે. શું? આ વાકું ચૂકું મોઢું કરે છે. દવાખાનામાં દર્દીને ઇન્જેક્શન આપું છું ને ત્યારે તે આવું જ વાકું ચૂકું મોઢું કરેશ. આ પાપડ જોઈને મને મારો દર્દી યાદ આવે છે. બધા હસી પડ્યા. પટેલે ધીરજ આપતા કીધું, ડોક્ટર આગે બઢો. જે ડગલું હિંમતથી ભર્યું એ ભર્યું. એમાં પીછેહટને અવકાશ જ ના હોય. તમામ વાકા ચૂકા પાપડ માટે મેં ઈલાજ તૈયાર જ રાખ્યો છે. શું? પટેલે એક વાટકો અને ચપ્પુ બતાવ્યા. આ એનો ઈલાજ. કોઈને સમજ ન પડી. કેવી રીતે? ડોક્ટર ઉટડિયાએ પૂછ્યું. આવી રીતે, એમ કહી પટેલે વાકા ચૂકા પાપડ ઉપર વાટકો ઊંધો પાડ્યો. પછી એના ગોળાકારની આજુબાજુની વાકી ચૂકી ધાર ચપ્પુથી કાપી નાખી. આફરીન, ડોક્ટર ઉટડિયા બોલ્યા. આમ તો બધા જ પાપડ આબાદ ગોળાકાર બનાવી શકાશે. ફરીથી બમણા ઉત્સાહથી સૌ પાપડ વણવા મંડી પડ્યા. ત્યાં 10-12 મિનિટ પછી અચાનક શકરી પટલાણીનો અવાજ સંભળાયો. વાહ વાહ, પાપડ વણવા તો મોટી ફોજ આવી પડી છે ને. શકરી પટલાણીને અચાનક આવી પડેલા જોઈ સૌ ચમક્યા અને શરમાઈ ગયા. શકરી પટલાણી તો આજે આવવાના જ નહોતા. ટીમુ પંડિત તો શરમના માર્યા ધોતિયું ખંખેરીને સડાક દેતા ઉભા થઈ ગયા. બકોર પટેલથી પૂછાઈ ગયું, એકાએક તું ક્યાંથી? પટલાણીએ હસીને જવાબ આપ્યો, જરિયાન સાડી લેવા આવી છું. કાલે ભૂલી ગયેલી, પણ આવી પહોંચી તો તમારા વજનદાર આબરૂદાર સખાઓ પાપડ વણતા જોવા મળ્યા. બધાનો વેશ જોઈ અને પટલાણી ખડખડાટ હસી પડ્યા. બકોર પટેલે મામલો સંભાળી લીધો. વાંધો નહીં મિત્રો, પાપડનો લોટ પૂરો થવા આવ્યો છે. પડકાર આપણે બરોબર ઝીલી લીધો છે અને પટલાણીને બતાવી આપ્યું છે કે તમારા કરતા અમે કમ નથી. શકરી પટલાણી મલકાઈને બોલ્યા, અત્યારે તો ઉતાવળ છે એટલે જાઉં છું. કાલે પાપડ સુકાશે ત્યારે ચાખીશ. લાડી પાડીના નીવડે વખાણ. શકરી પટલાણીએ સાડીનું ખોખું હાથમાં લીધું. પછી હસતા હસતા વિદાય થયા. ખુશાલ ડોશી પાપડ સુકવતા જતા હતા. પછી એમણે વધેલા આઈસ્ક્રીમની પ્લેટો ફરીથી ભરી. મિત્ર મંડળે બીજી વાર આઈસ્ક્રીમ ઉડાવ્યો. પછી સૌ જવા તૈયાર થયા. પટેલ કે, ખડે રહો. કેમ? શું બાકી છે? મગજની ગોટીઓ કાઢો છો? ટીમુ પંડિતે સ્મિત કરીને પૂછ્યું. બકોર પટેલ હસી પડ્યા. પંડિતજી, તેઓ બોલ્યા, મગજની ગોટીનું તમારું દાપું તો હું વિસરી જ ગયો. પેલા મગજ કાઢી લાવું. પંડિતજી જ્યારે પધારે ત્યારે મગજની 1-2 ગોટીનો પ્રસાદ તો લે ને લે જ. મગજની ગોટીનું ખોખું પટેલે દરેક જણ સામે ધર્યું. દરેકે પ્રસાદ રૂપે 1-1 ગોટી ઉઠાવીને મોંમાં મૂકી. પંડિતજીએ સિસકારો બોલાવી અને 2 ઉઠાવી. પછી પટેલ બોલ્યા, મિત્રો, આપણામાં રિવાજ છે કે પાપડ વણવા આવનારી દરેક જણને 5-10 પાપડ આપવા. પણ આપણે વણનારી નથી, વણનારા છીએ. વકીલ વાઘજીભાઈએ કાયદાનો મુદ્દો ઉઠાવ્યો. ભલે, પટેલે જવાબ આપ્યો, પણ એ રિવાજનો મારે ભંગ નથી કરવો. તમે દરેક જણ 5-5 પાપડ લેતા જાઓ. ખુશાલ ડોશી પેલી પ્લાસ્ટિકની કોથળીઓમાં ભરીને 5-5 પાપડ દરેક જણને આપો. ખુશાલ ડોશીએ ઝડપથી પેકેટ તૈયાર કર્યા અને બધાને આપ્યા. સર્વ વિદાય થયા. પટેલે આંખો મીચી અને ભગવાનને પ્રાર્થના કરી, હે ભગવાન, અમે તૈયાર કરેલા પાપડ ચાંગલા બનાવજે હો. બીજો દિવસ થયો.
શકરી પટલાણી સવારમાં જ આવી પહોંચ્યા. એમનું ચિત્તે પટેલ મંડળીએ વળેલા હતું. સવારે ચા સાથે તેમણે 2-3 પાપડ શેક્યા. પટેલને પણ ચા સાથે એક પાપડ આપ્યો. ચા બિસ્કિટની જેમ ચા પાપડ. પટેલનું ધ્યાન તો શકરી પટલાણીના મોઢા ઉપર જ હતું. એમને એમ જ થતું હતું કે પટલાણી ક્યારે પાપડ ચાખે ને ખુશ ખુશ થઈ જાય. પટલાણીએ પાપડ ખાધો કે લાગલું એમનું મોં ઘટાણું થઈ ગયું. પટેલ ગભરાયા. શકરી પટલાણી બોલ્યા, ઉહુ, આ તે કઈ પાપડ કે સુદર્શન ચૂરણ? કેટલા બધા કડવા છે, આંખો મીચીને હિંગ ઝીકી લાગેસ. વાત સાચી. પટેલે હિંગના પ્રમાણની શી ખબર, એ તો એટલું જ સમજેલા કે હિંગવાળા પાપડ ભારે સ્વાદિષ્ટ બને, પણ હિંગ વધારે ઝીકાઈ જાય તો કડવા વખ જેવા થઈ જાય એવી એમને સમજ નહોતી. પટેલે પાપડ ચાખી જોયો ને તરત ખાતરી થઈ ગઈ કે ઘાણ બગડ્યો છે, પણ તેઓ કાંઈ બોલે એ પેલા તો ફોનની ઘંટડી રણકી. ભૂંગળું ઉપાડી પટેલે વાત શરૂ કરી. હલો, કોણ? હું વાઘજીભાઈ. ફરમાવો સાહેબ. શું ફરમાવું? ચાખ્યા પેલા પાપડ, અંદર મસાલાને બદલે સુદર્શન ચૂરણ નખાઈ ગયું. ખૂબ કડવા કેમ લાગેસ? પટેલ હસીને બોલ્યા, વકીલ સાહેબ, જેના કામ તે કરે. આપણે વળી પાપડ બનાવી શકવાના હતા, અંદર હિંગ ડબલ પડી ગઈ. હાથી શંકર અને બીજાને પણ પાપડ આવા જ લાગ્યા હશે. એ બધાના ટેલિફોન મારા ઉપર ક્યારના આવી ગયા. બધાની એ જ ફરિયાદ કે છે કે અમે પટેલ સાહેબનો ફોન કરીએ તો ખોટું લગાડી બેસે. બાકી પાપડ બનાવવા એ કઈ ડાબા હાથનો ખેલ થોડો છે. સાચી વાત. હમણાં જ હું પટલાણી પાસે હાર કબૂલી લઉં છું. આમ કઈ પટેલે ભૂંગળું મૂકી દીધું. પટલાણી પૂછવા લાગ્યા, વાઘજીભાઈનો ફોન હતો? હા. તમે પાપડ આપ્યા હશે. ખુશાલ ડોશી મને કહેતા હતા. કેવા લાગ્યા? સુદર્શન ચૂરણ જેવા. જો આ કાન પટ્ટી પકડીને કબૂલ કરું છું કે આ પાપડ નહીં થાપડ છે. જેના કામ જે કરે, બીજા માથા મારવા જાય તો ગબડે હેઠા. મારે કેવું જોઈએ કે મારા પાપડ કરતા તારા પાપડ અનેક દરજ્જે સારા. જંગે પાપડિયામાં હાર કબૂલ કરી